તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર તમારા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, જીએસઆરટીસી વિભાગ દ્વારા છે એક મહત્વની જાહેરાત છે કરવામાં આવેલી છે. તો મિત્રો, કઈ ભરતી ક્યારે આવશે? તો મિત્રો, એમાંથી બે ભરતીઓ છે મિત્રો, જેનું મેં તમને કીધું છે કે ભાઈ કંડક્ટર અને ક્લર્કની ભરતી. તો મિત્રો, એમાંથી ક્લર્કની 1600 જેટલી જગ્યાઓ પર મિત્રો ભરતી છે. તો એની સાથે જ મિત્રો આપણે હેલ્પરની જે પણ ભરતી છે આઈટીઆઈ વાળા મિત્રો માટે. તો આઈટીઆઈ વાળા ઘણા મિત્રોને પણ એવું કેવું હતું કે ભાઈ અમારી ભરતી ક્યારે આવશે. મિત્રો, એની એક ઓફિશિયલી નોટિફિકેશન છે આપણી પાસે આવી છે કે જેની અંદર મિત્રો સિલેબસ આખો લખેલો છે કે ભાઈ આ પ્રશ્ન છે પૂછાશે, એમાંથી કેમાંથી કેટલા માર્ક્સનું પૂછાય. તો ભાઈ જીએસઆરટી વિભાગ દ્વારા એ એક સારું કામ છે ને મિત્રો, જે પણ ચાલુ જેટલી પણ ભરતીઓ હતી એ તમામ ભરતીઓ છે અત્યારે પૂર્ણ થઈ ગઈ છે. તો મિત્રો, જીએસઆરટી વિભાગ દ્વારા આવે છે ફાઇનલ નવી ભરતીઓ છે એની જાહેરાત છે કરવામાં આવે છે. તો નવી ભરતીમાં મિત્રો તમારે છે અત્યારથી જ હું તમને સિલેબસ જણાવી દઈશ કે ભાઈ કેમાં કઈ ભરતી માટે તમારે ક્યાંથી કેટલું વાંચવું, શું કરવાનું છે, કે જેથી કરી ભાઈ આવનારી જે પણ જીએસઆરટીસી વિભાગની ભરતી છે એ પ્રોપર મિત્રો એની તૈયારીમાં અત્યારથી તમે ઓળખી જાઓ અને તમારું સિલેક્શન છે સારી રીતે થઈ શકે. તો મિત્રો, આજ રોજ જે પણ અપડેટ કરવામાં આવેલી છે એ પ્રમાણે મિત્રો આપણે જીએસઆરટીસી વિભાગની જે પણ અપડેટ છે એ પ્રમાણે જોશું કે ભાઈ જે પણ હેલ્પર કક્ષાની જે પણ ભરતી છે ને એનું મિત્રો શું કહે કે આખું એને એક્ઝામ પેટર્ન છે કઈ રીતે રહેવાની છે. તો ફક્ત 2 મિનિટની અંદર જ મિત્રો તમને જણાવી દઉં કે ભાઈ તમારે શું શું છે તૈયારી કરવાની રહેશે. તો મિત્રો, આ હેલ્પર કક્ષાની જે પણ ભરતી રહેવાની છે એમાં મિત્રો તમારી ઉંમર મર્યાદા 18 વર્ષથી 35 વર્ષ રાખવામાં આવેલી છે. એ વાતનું ધ્યાન રાખજો. જો તમે કેટેગરી પ્રમાણે અનામત લાગુ પડશે તે પ્રમાણે લાગુ પડશે. લઘુત્તમ લાયકાત ને જે પણ શૈક્ષણિક લાયકાતમાં એટલે તમારે અહીંયા મિત્રો બે પ્રમાણે તમને આ જે પણ અહીંયા લાયકાત આપેલી છે એના પ્રમાણે મિત્રો માર્ક્સ અહીંયા તમારે નક્કી થશે. 100 ગુણનું પેલા પેપર રહેશે એ તમે જોઈ શકો છો કે જેમાં મિત્રો 70 ગુણ તમને કઈ રીતે મળશે, એમાં 55 ગુણ, 15 ગુણ અને અહીંયા 30 ગુણ, આ પ્રમાણે 100 ગુણ ટોટલ થવાના છે. 55, 15 ગુણ તમે એમ થતું હોય કે ભાઈ આ લાયકાત પ્રમાણે, પરંતુ મિત્રો લાયકાત પ્રમાણે જે પણ વેઇટેજ છે ને એમાંથી મિત્રો તમને શું પૂછાશે એની અહીંયા માહિતી હું તમને આપું. અહીંયા તમે જોઈ શકો છો નીચે કે ભાઈ ઓએમઆર પદ્ધતિ દ્વારા છે તમારી લેખિત કસોટી લેવામાં આવશે. 2 કલાકનું પેપર રહેશે. અહીંયા મિત્રો ટોટલ 100 પ્રશ્ન, 100 ગુણ એ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો 30 ગુણ, 5, 5, 50, 10 અને રેટ પ્રમાણે ટોટલ 100 ગુણ છે રહેવાના છે. તો આ પ્રમાણે મિત્રો તમારે શું શું અત્યારથી તૈયારીમાં વળગી જવાનું છે તો અહીંયા આપેલું છે. એટલા માટે જ આ વિડીયોમાં બનાવેલો છે ને આમ તમને માહિતી છે આપવામાં આવે છે. અને તમારે છે 40 ગુણ તો મિત્રો છે ઓછામાં ઓછા મેળવવાના રહેશે. એ વાતનું પણ ધ્યાન રાખજો. બાકી અહીંયા જે પણ આપેલું છે એના ઉપર અત્યારથી તમે તૈયારી વળગી જજો અને મિત્રો 100 માર્ક્સ કવર કરી શકો એટલી મિત્રો મહેનત કરજો કે જેથી કરી આરામથી તમારું છે સિલેક્શન થઈ શકે. આમાં પણ ભાઈ 21,100 રૂપિયા છે 5 વર્ષ માટે મિત્રો તમને સારો એવો પગાર આપવામાં છે. કેટલો? 21,100 રૂપિયા 5 વર્ષ માટે માસિક પગાર અપાશે. અને એમાં પણ મિત્રો 5 વર્ષ પછી તમારો પગાર પણ છે વધવાનો છે. તો આ પ્રમાણે અપડેટ છે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા વિડીયો અંદર. જય હિન્દ, જય ભારત.